Okay, welcome back once again to all my dear students. આજે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વાત કરીશું બોર્ડનો પરમાણ્વીય નમૂનો, પણ એ પહેલા ઘણી બધી બાબતો આપણે તેનો વિકાસ થયો હતો, જેમાં પહેલી બાબત એવી હતી કે ભાઈ વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. પહેલી બાબત હતી કે ભાઈ વિદ્યુત चुंबकीय विकिरण नो द्वैत स्वभाव. એનો મતલબ એવો થાય કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે ને એ બે સ્વભાવ ધરાવે છે. કયા કયા? તો વિકિરણ કણ અને તરંગ જેવા બે પ્રકારના ગુણધર્મ ધરાવે છે. એવું કહીએ કે વિકિરણ કણ અને તરંગ જેવા બે ગુણધર્મ, એટલે કે વિકિરણ કણ જેવા અને તરંગ જેવા એમ બે પ્રકારના ગુણધર્મ ધરાવે છે. કણ અને તરંગ જેવા ગુણધર્મ ધરાવે. બરાબર? એટલે પહેલું તો આપણે આજે આ ભણીશું કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. દાખલા તરીકે કોઈ પ્રકાશ પડતો હોય ને તો એ પ્રકાશ કણનો પણ બનેલો છે અને એને તરંગ પણ છે. ફ્રીક્વન્સી સ્વરૂપે આ રીતે એ પડતો હોય છે, રાઈટ? એટલા માટે એવું માનવામાં આવ્યું. બોર્ડનો પરમાણ્વીય નમૂનો રજૂ કર્યો એ પહેલા તેણે કહ્યું કે ભાઈ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે ને એ શેના બનેલા છે? તો કણ અને તરંગ. તો આ બધું જ આપણને બેટા ખબર હોવી જોઈએ. ક્લિયર? ત્યારબાદ એવું કહ્યું કે રુધરફોર્ડનો પરમાણ્વીય નમૂનો વર્ણપટ અંગેની પ્રાયોગિક પરિણામો શોધ્યા. એટલે પરમાણ્વીય વર્ણપટ અંગેના પ્રાયોગિક પરિણામો, એટલે પરમાણ્વીય વર્ણપટ ના પ્રાયોગિક પરિણામો શોધ્યા. બરોબર? એટલે પ્રાયોગિક પરિણામો શોધ્યા છે. તો આ બધા આ બે વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. પહેલું તો આપણે વાત કરીએ કે ભાઈ વિદ્યુત ચુંબકીય વિકિરણનો કયો સ્વભાવ? તો દ્વૈત સ્વભાવ. તો એની અંદર આપણે એવું કહીએ, ચલો દ્વૈત એટલે કયો કયો? તો કણ અને તરંગ. તો પહેલું આપણે જોઈએ વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. પહેલો પોઈન્ટ, વિદ્યુત ચુંબકીય વિકિરણ નો તરંગ સ્વભાવ. બરાબર? તરંગનો બનેલો છે એવું કહ્યું. કેવી રીતે? આપણે એવું કહીએ કે 19મી સદીની અંદર ભૌતિક રસાયણ વિજ્ઞાનીઓ હતા, તેણે ગરમ કરેલા પદાર્થ વડે થતા અવશોષણ અને ઉત્સર્જન વિકિરણનો અભ્યાસ કર્યો. ગરમ કરેલા પદાર્થ, અહીંયા એવું કહીએ ગરમ કરેલા પદાર્થ પર થતા શું થયું બેટા? તો અવશોષણ અને ઉત્સર્જન વિકિરણનો અભ્યાસ કર્યો. અવશોષણ અને ઉત્સર્જન વિકિરણનો અભ્યાસ કર્યો. એટલે ગરમ કરેલો પદાર્થ છે અને એની અંદરથી પ્રકાશ ઉત્સર્જિત થાય છે, એટલે કે એવું કહેવાય કે અવશોષણ પણ થાય છે અને કોઈ વસ્તુ ઉત્સર્જિત પણ થાય છે. જેમ કે સૂર્યપ્રકાશ છે, ખૂબ જ ગરમ છે પણ કેટલો બધો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. બરાબર? તેનો અભ્યાસ કર્યો. તેમણે એ શોધવાનો પ્રયત્ન કર્યો કે ઉષ્મીય વિકિરણ શેનો બનેલો છે? એ શેનો બનેલો છે વિકિરણ? હવે એ ખૂબ જ જાણીતી હકીકત બનેલી હતી કે ઉષ્મીય વિકિરણ જુદી જુદી આવૃત્તિ અને તરંગ લંબાઈ, એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો છે. એટલે એવું કહીએ કે અહીંયા એ લોકોએ શું જાણવા પ્રયત્ન કર્યો બેટા? કે ઉષ્મીય વિકિરણ શેનો બનેલો છે. તો હવે આપણે કહ્યું ઉષ્મીય વિકિરણ જુદી જુદી આવૃત્તિઓ, ઉષ્મીય વિકિરણ જુદી જુદી આવૃત્તિઓ અને શેનો અલગ અલગ, એટલે કે આપણે એવું કહીએ કે આવૃત્તિ જેને કહીએ ફ્રીક્વન્સી, અલગ અલગ ફ્રીક્વન્સી
અને તથા તરંગલંબાઈ ના વિદ્યુત ચુંબકીય તરંગ છે અને તરંગલંબાઈ ના વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. ઓકે, સમજ્યા? એટલે આ આપણને ખબર હોવી જોઈએ, રાઈટ? હવે આપણે ઉષ્મીય વિકિરણ નિયમ સૌપ્રથમ ક્યારે અને કોણે આપ્યો એ બધું આપણે જોઈએ છે, રાઈટ? તમને કદાચ એક વૈજ્ઞાનિકનું નામ ખબર હોય તો મેક્સવેલ. તો મેક્સવેલે વિદ્યુત ચુંબકીય તરંગનો સિદ્ધાંત રજૂ કર્યો. વિદ્યુત ચુંબકીય તરંગ શું કર્યું મેક્સવેલે? વિદ્યુત ચુંબકીય તરંગ એને પ્રાયોગિક સાબિતી પણ મેળવી, બરોબર? અને વિદ્યુત ચુંબકીય વિકિરણ વિશે કેટલી હકીકતોનો અભ્યાસ કર્યો. વિદ્યુત ચુંબકીય વિકિરણનો અભ્યાસ કોણે કર્યો? મેક્સવેલે. ઓકે, વિદ્યુત ચુંબકીય વિકિરણ નો અભ્યાસ કોણે કર્યો? તો મેક્સવેલ. વિદ્યુત ચુંબકીય વિકિરણ શું છે? એના મત અનુસાર વિદ્યુત ચુંબકીય વિકિરણ શું છે તે આપણે જોઈએ. સ્થૂળદર્શક એટલે કે મેક્રોસ્કોપિક લેવલથી વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રના વર્તણૂક અને ભારિત પદાર્થો વચ્ચે પારસ્પરિક ક્રિયા વિગતવાર સમજાવી. કોણે સમજાવી? મેક્સવેલે. શું સમજાવ્યું? ચલો, એને એવું કહ્યું કે મેક્સવેલે મેક્રોસ્કોપિક લેવલ એટલે સ્થૂળદર્શી સ્તરે મેક્સવેલે સ્થૂળદર્શી સ્તરે શેનો અભ્યાસ કર્યો? વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક. વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ની વર્તણૂક સમજાવી. ઓકે, અને તેમણે સૂચવ્યું કે જ્યારે વિદ્યુતીય રીતે ભારિત કણ પ્રવેગ હેઠળ ઘૂમે છે, એટલે કે વીજભારિત કણ જ્યારે પ્રવેગ હેઠળ ઘૂમે છે ત્યાં વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા લખીએ કે શું સૂચવ્યું કે જ્યારે વિદ્યુતીય રીતે ભારિત કણ પ્રવેગ હેઠળ વિદ્યુતીય રીતે ભારિત કણ શું કહ્યું? ભારિત કણ જે છે પ્રવેગ હેઠળ ઘૂમે છે. પ્રવેગ હેઠળ ઘૂમે છે ત્યારે શું ઉત્પન્ન થાય છે? તો ત્યારે એકાંતરિક રીતે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. મેં તમને કહ્યું ત્યારે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે જ્યારે કોઈ પણ વીજભારિત કણ પ્રવેગથી ગતિ કરતો હોય ને ત્યાં વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે, બરાબર? અને એવું કહેવાય કે આને પારગમિત પણ થાય છે. એટલે અહીંયા પણ લખી દઉં અને પારગમિત પણ શું? વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર, બરાબર? આ ક્ષેત્ર તરંગ તરીકે પારગમિત થાય છે જેને વિદ્યુત ચુંબકીય તરંગો કહે છે. આ ક્ષેત્ર તરંગ તરીકે પારગમિત થાય છે જેને વિદ્યુત ચુંબકીય તરંગ અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણ કહે છે. જેને વિદ્યુત ચુંબકીય તરંગ અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ કહે છે. એટલે આમાં પોઈન્ટમાં કઈ એટલું બધું છે નહીં,
ખાલી એટલું સમજાવવાનું કે વિકિરણનો દ્વૈત સ્વભાવ એનો મતલબ શું થાય બેટા કે ભાઈ એને કણ પણ છે તરંગ પણ છે તો વિદ્યુત ચુંબકીય વિકિરણ કણ અને તરંગ એમ બંનેનો બનેલો છે બરાબર એટલે અહીંયા એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ ક્લિયર હવે પ્રકાશ જે છે એ કયા સ્વરૂપે છે તો વિકિરણ સ્વરૂપે અને તે ઘણા સમયથી જાણીતું છે કે તેનો સ્વભાવ એટલે પ્રકૃતિ આદિકાળથી જાણીતો છે પ્રકાશ આપણે બધા જાણીએ છીએ બરાબર શેનો બનેલો છે તો આપણે બધા જાણીએ છીએ કે પ્રકાશના કણનો બનેલો છે અને તેમ ધારવામાં આવેલું હતું કે ભાઈ પ્રકાશ તરંગ પ્રકૃતિ પણ પ્રસ્થાપિત કરી એટલે પ્રકાશને બે પ્રકૃતિ છે કણ અને તરંગ બરાબર એવું આપણને ખબર હોવી જોઈએ એટલે એવું કહેવાય પ્રકાશને દ્વૈત સ્વભાવ છે અને કહીએ વિકિરણનો દ્વૈત સ્વભાવ બરાબર પ્રકાશના તરંગો આંદોલન કરતા વિદ્યુતીય અને ચુંબકીય લાક્ષણિકતા સાથે સંકળાયેલા છે એટલે પ્રકાશના તરંગો આંદોલન કરતા કોની સાથે વિદ્યુતીય અને ચુંબકીય લાક્ષણિકતા સાથે સંકળાયેલા છે વિદ્યુતીય અને ચુંબકીય લાક્ષણિકતા સાથે સંકળાયેલ છે બરાબર વિદ્યુતીય અને ચુંબકીય લાક્ષણિકતા સાથે સંકળાયેલા છે એટલે શું થાય ખબર છે કે આપણને બધાને ખબર છે કે કણ જ્યારે પડતો હોય તો બંને અક્ષને એકબીજાને લંબ રૂપે એક વિદ્યુતીય અને એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે બરાબર શેની અંદર તો પ્રકાશની અંદર જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે વિદ્યુતીય ક્ષેત્ર લઈએ અને બીજું આપણે લઈએ કે ચુંબકીય ક્ષેત્ર જેમ કે એકબીજાને કેવા છે લંબ રૂપે હોય છે કેવા હોય છે બેટા લંબ રૂપે જેમ કે હું એક એક્ઝામ્પલ લઉં અહીંયા એક છે રાઈટ હવે આની અંદર કે હું અહીંયાથી એક કરું છું કે ચલો આ રીતે ઓકે થઈ ગયા ઓકે અને એકબીજાને લંબ રૂપે એટલે આ લંબ થઈ ગયો ઓકે અને ત્યાંથી પણ ઉપરથી જશે એટલે આ અહીંયાથી હવે એની લાઈન મારે ડ્રો કરવી હોય તો એ તો એક જ લંબ રૂપે હોવાનું અહીંયાથી બરાબર એટલે એક થયો વિદ્યુતીય અને એક થયો ચુંબકીય એક આપણે લખીએ વિદ્યુતીય ક્ષેત્ર બરાબર વિદ્યુતીય ક્ષેત્ર અહીંયા આપણે લખીએ વિદ્યુતીય ક્ષેત્ર અને એક આપણે લખીશું ચુંબકીય ક્ષેત્ર બરાબર છે એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ આ છે y અને x y અને z બરાબર આ છે x અને આ છે z કે એક છે વિદ્યુતીય અને એક ચુંબકીય જ્યારે કોઈ પણ કણ પ્રવેગથી ગતિ કરતા હોય તો વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ ચલો આ બધું જ આ વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ ફરીથી એક વખત જોઈ લઈએ આપણે બરાબર કે કેમ તરંગ સ્વભાવ આપણે કયો તો જો ધ્યાન આપજો કે ભાઈ વિદ્યુત ચુંબકીય વિકિરણ તરંગ સ્વભાવ છે કારણ ગરમ કરેલા પદાર્થમાં થતા અવશોષણ અને ઉત્સર્જન વિકિરણનો અભ્યાસ કર્યો બરાબર ભાઈ શું થયું તો એની અંદર પ્રકાશ ઉત્સર્જિત પણ થાય છે એટલે એ તરંગ સ્વભાવ ધરાવે છે ઉષ્મીય વિકિરણ જુદી જુદી આવૃત્તિ અને તરંગ લંબાઈ વિદ્યુત ચુંબકીય વિકિરણ હોય છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો અભ્યાસ મેક્સવેલે કર્યો જેમાં એને કહ્યું સુદર્શક વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક સમજાવી કોણે મેક્સવેલે વિદ્યુતીય રીતે બાહ્ય કણ જ્યારે પ્રવેગથી ગતિ કરતા હોય છે ત્યારે ત્યાં વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એટલે આ બધા પોઈન્ટ ખબર હોવી જોઈએ ત્યારબાદ આ ક્ષેત્ર તરંગ તરીકે પરાગમિત થાય છે અને જેને વિદ્યુતીય તરંગ અથવા તો વિદ્યુતીય વિકિરણ પણ કહીએ છીએ બરાબર તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ ક્લિયર ઓકે ચલો એક વખત જોઈ લો બધું જ ઓકે હવે થોડા તરંગના ગુણધર્મો વિશે આપણે વાત કરીશું ચલો ઓકે
તો તરંગના ગુણધર્મો, તરંગના ગુણધર્મો. સૌપ્રથમ પહેલું કર્યું શું કર્યું? પહેલું આંદોલન કરતા ભારવાળા કણો દ્વારા ઉત્પાદિત આંદોલનીય વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાથી કેવા હોય છે? તો આંદોલન કરતા ભારવાળા કણો, આંદોલન કરતા ભારવાળા કણો કેવા હોય છે? દ્વારા ઉત્પાદિત થતું વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે. વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે. તમે જો આપણે ડ્રો કર્યું, એકબીજાને કેવા હતા? લંબ. તે આપણે એવું કહેવાય કે કોઈ પણ દિશામાં તે લંબ હોય છે. જેમ કે આપણો અવાજ અથવા પાણીના તરંગો, આપણે એક્ઝામ્પલ લઈએ, જેમ કે વિદ્યુત ચુંબકીય તરંગો નો માધ્યમ જરૂરી હોતી નથી. કોઈ માધ્યમની જરૂર નથી હોતી. શૂન્ય અવકાશમાં પણ ગતિ કરી શકે છે. બરાબર? તો આપણે લખીએ સેકન્ડ પોઈન્ટ, અવાજ અથવા પાણીના તરંગો ની જેમ શું વિદ્યુત ચુંબકીય તરંગોને માધ્યમની જરૂર હોતી નથી. વિદ્યુત ચુંબકીય તરંગોને માધ્યમની જરૂર નથી. ઓકે? તે શૂન્ય અવકાશમાં પણ ગતિ કરી શકે છે. શૂન્ય અવકાશમાં પણ ગતિ કરી શકે છે. બરોબર? એટલે આ બધું જ આપણને ખબર હોય છે. શૂન્ય અવકાશ હોય તો પણ તે તરંગો ગતિ કરે છે. હવે એ પણ આપણે પ્રસ્તાવિત કર્યું કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગો જે છે ઘણા પ્રકારના હોય છે. એકબીજાથી તેમની તરંગલંબાઈ અને આવૃત્તિ અલગ પડે છે. વિદ્યુત ચુંબકીય તરંગો એવું કહેવાય કે ઘણા પ્રકારના હોય છે. બરાબર? વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા પ્રકારના હોય છે. જેમાં એવું કહીએ કે તેમની તરંગલંબાઈ અને આવૃત્તિ એકબીજાથી અલગ પડે છે. તેમની તરંગલંબાઈ અને આવૃત્તિ એકબીજાથી અલગ પડે છે. એકબીજાથી અલગ પડે. એનો મતલબ એવો થાય બેટા કે તરંગ લંબાઈ અને આવૃત્તિ એટલે જ આપણે એવું કહીએ છીએ કે જ્યારે કોઈ પણ પ્રકાશ કોઈ પદાર્થ ઉપર પડતો હોય તો તેની જુદી જુદી તરંગલંબાઈ હોવાથી તે પદાર્થ ઉપર આપણને જુદા જુદા રંગો દેખાય છે. એટલે આ અલગ અલગ છે. શું છે? તરંગલંબાઈ અને આવૃત્તિ. ફ્રીક્વન્સી બંનેની અલગ હોય. બરાબર? તો એટલા માટે તે અલગ અલગ નામોથી ઓળખાય છે પણ. બરાબર? જેમ કે તમને કદાચ ખબર હશે કે રેડિયો આવૃત્તિ જેની ફ્રીક્વન્સી પહેલું આપણે લખીએ કે ભાઈ રેડિયો આવૃત્તિ ક્ષેત્ર. બરાબર? રેડિયો આવૃત્તિ ક્ષેત્ર જેની ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ કેટલી છે? 10 ની 6 હર્ટ્ઝ. કેટલી છે? 10 ની 6 હર્ટ્ઝ. જેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે તો આપણે બધા જાણીએ છીએ કે તેનો ઉપયોગ રેડિયો પ્રસારણમાં થાય છે. તો ઉપયોગ રેડિયો પ્રસારણ. ક્લિયર છે? નેક્સ્ટ રેડિયો આવૃત્તિ થઈ એના પછી આપણને ખબર હોવી જોઈએ કે રેડિયો આવૃત્તિ પછી આપણે એવું કહીએ કે સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર. સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર
જેને આપણે કયા વેવ્સ કહીએ? માઇક્રોવેવ્સ, ઇંગ્લિશમાં માઇક્રોવેવ્સ, કે જેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે? માઇક્રોવેવ્સ 10 ની 10 અને 10 ની 10 હર્ટ્ઝ ફ્રીક્વન્સી હાઈ ફ્રીક્વન્સી છે બેટા, એટલે વધારે ફ્રીક્વન્સી છે અને તેનો ઉપયોગ રડાર માટે થાય છે, રડાર માટે, બરાબર. કોઈ દિશા બતાવવાની હોય તો હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ થી આપણે રડાર થી આપણને ખબર પડે કે આ ક્યાં કઈ પોઝિશન પર છે, બરાબર, કઈ જગ્યાઓ પર છે, એ બધી વસ્તુ આપણને ખબર પડે. ત્યારબાદ આપણે આવે પારરત, જેને કહીએ ઇન્ફ્રારેડ, જેને આપણે શોર્ટ ફોર્મ માં લખીએ આઈઆર, ઇન્ફ્રારેડ, બરાબર. તેની ફ્રીક્વન્સી ક્યાં છે? કેટલી છે? તો 10 ની 13 હર્ટ્ઝ ફ્રીક્વન્સી. ઓકે. અને આપણે એવું કહીએ કે શેના માટે? તો ગરમ કરવા માટે થાય છે. તેનો ઉપયોગ આપણે એવું કહીએ છીએ કે ગરમ કરવા અને અલ્ટ્રાવાયોલેટ ગરમ કરવા માટે તે ઉપયોગી છે, ગરમ કરવા માટે. ત્યારબાદ આપણે એવું કહીએ અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી, અલ્ટ્રાવાયોલેટ જેને કહીએ પારજાંબલી કિરણ. પારજાંબલી એટલે યુવી રેસ, તમને બધાને ખબર હશે કેટલી ફ્રીક્વન્સી? 10 ની 16. કેટલી છે બેટા? 10 ની 16 હર્ટ્ઝ. ક્યાં આગળ ઉપયોગી છે? તો આપણે એવું કહેવાય કે તેનો ઉપયોગ સૂર્યના કિરણોનો એક ઘટક છે. શું છે? સૂર્યના કિરણોનો એક શું છે? ઘટક છે. એ પણ આપણને ખબર હોવી જોઈએ કે ક્યાં કયો ઘટક છે. ત્યારબાદ બીજું આપણે કહીએ કે સૂર્યના કિરણોનો એક ઘટક છે અને 10 ની 15 જેને આપણે સામાન્ય રીતે દ્રશ્યમાન પ્રકાશ કહીએ છીએ. જો ઘણા બધાને આપણે કેટલી ફ્રીક્વન્સી હોય છે? 10 ની 15 હર્ટ્ઝ, જેને આપણે સામાન્ય રીતે દ્રશ્યમાન પ્રકાશ કહી શકીએ છીએ, બરાબર. 10 ની 15 હર્ટ્ઝ હોય ને તો દ્રશ્યમાન પ્રકાશ, દ્રશ્યમાન પ્રકાશ એટલે આપણને દેખાય બેટા, બરાબર. એટલે આપણે એને જોઈ શકીએ છે, આંખોથી જોઈ શકાય છે. ઓકે. તો આ બધું દ્રશ્યમાન ન હોય તેવા વિકિરણની પરખ ખાસ સાધનો વડે કરવામાં આવે છે. તો દ્રશ્યમાન કયા છે અને દ્રશ્યમાન વર્ણપટ કયો છે એ બધું જ આપણે જોઈએ છે. ઓકે. બીજું આપણે ચલો આ 4 પોઈન્ટ થયા. આ ફર્સ્ટ પોઈન્ટ, આ સેકન્ડ પોઈન્ટ, આ થર્ડ પોઈન્ટ અને આ ફોર્થ પોઈન્ટ ઉપયોગો. પાંચમો પોઈન્ટ આપણે એવું કહીએ છીએ, શું કહીશું કે વિદ્યુત ચુંબકીય વિકિરણને રજૂ કરવા માટે જુદા જુદા પ્રકારના એકમોની જરૂર પડે છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ ને રજૂ કરવા માટે જુદા જુદા એકમોની જરૂર પડે છે. કયા કયા એકમોની આપણે જરૂર પડશે? બરાબર. જેમ કે આવૃત્તિ, તરંગ લંબાઈ દ્વારા નક્કી થાય છે. તો આપણે એમ કહીએ આવૃત્તિ એટલે મ્યુ, બરાબર. અને તરંગ લંબાઈ જેને વેવલેન્થ કહેવાય, લેમ્બડા, બરાબર. તો આવૃત્તિનો SI એકમ હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સ છે એવું કહેવાય. આવૃત્તિ નો SI એકમ શું? હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સ, બરાબર. આ ખબર હોવી જોઈએ. આપણે એવું કહીએ 1 સેકન્ડમાં એક બિંદુ પસાર થતા તરંગની સંખ્યાને તેની આવૃત્તિ કહીએ છીએ. 1 સેકન્ડમાં આપેલ બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા 1 સેકન્ડમાં આપેલ બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા ને આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી કહેવાય. જેને આપણે એવું લખાય કે f
ઇક્વલ્સ ટુ 1/t આવૃત્તિ. ક્લિયર? તરંગ લંબાઈ આપણે એવી રીતે પણ શોધીએ, એકમ જરૂરી નથી, પણ આમ તો તરંગ લંબાઈનો SI એકમ અહીંયા લખીએ. તરંગ લંબાઈનો SI એકમ કયો થશે? મીટર, m, સ્મોલ m. બરોબર? જુદા જુદા પ્રકારના તરંગ લંબાઈ, ઘણી નાની તરંગ લંબાઈ હોય ને તો નેનોમીટરમાં પણ આપણે શોધી શકીએ. અને તરંગ લંબાઈ અથવા તો નેનોમીટર આપણે જાણીએ છીએ 1 મીટર બરાબર 10⁻⁹ નેનોમીટર. ક્લિયર? એટલે એ પણ આપણને ખબર હોવી જોઈએ. સમજી ગયા? તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ બેટા. રાઈટ? આપણે એવું પણ કહીએ કે શૂન્ય અવકાશની અંદર બધા જ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણ એક સરખી ગતિથી, ભલે તરંગ લંબાઈ કે આવૃત્તિ ધ્યાનમાં લીધા વગર એક સરખી ગતિથી મુસાફરી કરે છે. બરોબર? એટલે અહીંયા લખીએ શૂન્ય અવકાશમાં બધા જ વિદ્યુત ચુંબક, બધા જ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો તરંગ લંબાઈ કે આવૃત્તિને ધ્યાનમાં લીધા વગર, તરંગ લંબાઈ કે આવૃત્તિને ધ્યાનમાં લીધા વગર એક સરખી ગતિથી મુસાફરી કરે છે. બરાબર? એક સરખી ગતિથી મુસાફરી કરે છે. ઓકે? સરખી ગતિથી શું કરે છે? મુસાફરી. એટલે પ્રકાશને ગતિ કહે છે અને તેની સંજ્ઞા આપણે સ્મોલ c આપવામાં આવી. બરાબર? અને પ્રકાશની ગતિ કહે, જેની સંજ્ઞા સ્મોલ c છે. તો c બરાબર શું થાય? તો આપણે જાણીએ છીએ કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો c બરાબર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે? આટલી ગતિથી આટલા સમયમાં પ્રકાશ કેટલું અંતર કાપે? તો 1 સેકન્ડમાં 3 × 10⁸ મીટર જેટલું અંતર કાપે છે. બરાબર? તો આ બધું જ જેના ઉપરથી આપણે શેના ઉપર નક્કી કરીએ? તો c = v × λ. મ્યુ શું છે બેટા? આવૃત્તિ, અને લેમ્બડા શું છે? તરંગ લંબાઈ. તો આવૃત્તિ અને તરંગ લંબાઈ ઉપરથી પ્રકાશની ગતિ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. ચલો જોઈ લો બધું જ એક વખત. તમને અહીંયા આ રેડિયો આવૃત્તિ 10⁶ હર્ટ્ઝ, બરાબર? એ બધું જ આવૃત્તિ તમને આપેલી છે. ઓકે? ઓબ્ઝર્વેશન ટેબલ દ્રશ્યમાન આવૃત્તિ ક્યાંથી ક્યાં? તો 10⁻15 જે છે તેને આપણે શું કહીએ? દ્રશ્યમાન પ્રકાર. જેમાં આપણે લાઇનમેન, બામર, પાસબેન્ડ, બ્રેકેટ અને ફંડ શ્રેણી આપણે જોઈશું સ્પેક્ટ્રમ. પણ અત્યારે તમને કદાચ ખબર હોય વિદ્યુત, બરાબર? તો એ આપણે એવું કહેવાય કે આની અંદર દ્રશ્યમાન આવૃત્તિ 10⁻15 હર્ટ્ઝથી બધી દ્રશ્યમાન આવૃત્તિ આપણે કહીએ છીએ. બરાબર? તો તમને કોઈ એવો ક્વેશ્ચન કરે કે દ્રશ્યમાન આવૃત્તિ ક્યાંથી ક્યાં સુધી? તો નેનોમીટર, 400 નેનોમીટર થી 750 નેનોમીટર. બરાબર? 400 થી 750 નેનોમીટર સુધી કેવી છે? દ્રશ્યમાન તરંગ લંબાઈ. કેટલી? તરંગ લંબાઈ 400 થી 750 હોય તો એ દ્રશ્યમાન કહેવાય. જો તરંગ લંબાઈ 400 થી 750 ને આપણે શું કહીએ? દ્રશ્યમાન. ઓકે? એટલે આટલી તરંગ લંબાઈ હોય તો એ બધા દ્રશ્યમાન કહેવાય. બરાબર? કે તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. સૌથી ખતરનાક ગામા રેઝ, પછી એક્સ રેઝ, ત્યારબાદ યુવી રેઝ.
જેની ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ કેવી હોય છે ખૂબ જ વધારે બરાબર કે જોઈ લો ચલો चलो बीजी एक राशि છે બેટા આની અંદર એક તરંગ સંખ્યા જોઈ લેજો બીજી એક રાશિ છે તરંગ સંખ્યા જેને આપણે u12 આ રીતે આપણે દર્શાવીએ છીએ ઓકે જેને આપણે શું કહીએ તરંગ સંખ્યા કે ક્યાં આગળ વપરાય તો સ્પેક્ટ્રોસ્કોપીમાં વપરાય છે અહીંયા લખી દો સ્પેક્ટ્રોસ્કોપીમાં વપરાય છે શેમાં વપરાય બેટા સ્પેક્ટ્રોસ્કોપીમાં ઓકે અને તેનો એકમ કયો છે તો એકમ એનો મીટર ઇન્વર્સ આનો એકમ આપણે કહીએ મીટર ઇન્વર્સ અથવા નાના એકમમાં કહેવું હોય તો સેન્ટીમીટર ઇન્વર્સ બરાબર તરંગ સંખ્યા એટલે આપણે ખબર હોવી જોઈએ કે ચાલો આપણને ખબર હોય છે તો v c લેમ્બડા v એટલે આવૃત્તિ c એટલે પ્રકાશનો વેગ અને લેમ્બડા એટલે તરંગલંબાઈ બરાબર બધાનો આપણે અભ્યાસ કર્યો હવે આના રિલેટેડ આને આપણે v બાર છે ને એને આપણે 1 લેમ્બડા પણ કહી શકીએ આ ઇક્વેશન પણ તમને ખબર હોવી જોઈએ શું કહીએ 1 લેમ્બડા ઓકે તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ આના રિલેટેડ ઘણા એક્ઝામ્પલ્સ આપણે જોવાના છે એ બધા જ એક્ઝામ્પલ્સ હવે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું અને ત્યારબાદ ઓકે ચલો આ પીરિયડમાં આપણે ટાઈમ છે તો એક્ઝામ્પલ જોઈ લઈએ એક એક્ઝામ્પલ તમને આપેલો છે બેટા કે જો તમે આપણને ચેપ્ટરની અંદર ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન 1 પોઈન્ટ એટલે કેટલી ફ્રીક્વન્સી છે આટલી હર્ટ્ઝ ફ્રીક્વન્સી આવૃત્તિ પર પ્રસારણ કરે તો ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થયેલા વિદ્યુત ચુંબકીય વિકિરણ તરંગની લંબાઈ ગણો એક વસ્તુ સમજો કે આ બધું જ આપણે ભણી ગયા છે હવે એવું કહ્યું કે મને શું આપેલું છે તો કિલોહર્ટ્ઝ માં આવૃત્તિ તો અહીંયા એક્ઝામ્પલ આપેલો છે આવૃત્તિ કેટલી આપી 1368 કિલોહર્ટ્ઝ બરાબર ઓકે અને ટ્રાન્સમીટર ઉત્સર્જિત થતા વિદ્યુત ચુંબકીય વિકિરણ તરંગ લંબાઈ ગણો અને વર્ણપટનો વિસ્તાર ગણો તરંગ લંબાઈ એટલે લેમ્બડા માટે ગણવાનું અને વર્ણપટનો વિસ્તાર કયો છે રાઈટ તો આપણે જે સૂત્ર છે કે લેમ્બડા c by v બરાબર તો લેમ્બડા c એટલે 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા કિલોહર્ટ્ઝ છે તો હવે એને કિલોહર્ટ્ઝ માં દેવાનું 1368 કિલોહર્ટ્ઝ ઓકે અને સેકન્ડ ઇન્વર્સ માં કરવું હોય તો 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા 161368 10 ની 3 સેકન્ડ ઇન્વર્સ બરાબર છે સેકન્ડ ઇન્વર્સ રહ્યા એટલે આ સાદું રૂપ આપીએ આપણે તો કેટલા આવશે એ આપણે જોઈએ છે તો
219.8 કે સમથિંગ આવે છે 3 મીટર બરોબર. હવે આટલી આવી તરંગ લંબાઈ, તો આ કોની છે? તો રેડિયો તરંગ લંબાઈ છે. કઈ છે? રેડિયો તરંગ લંબાઈ. કેવી રીતે? મીટરમાં છે, તો આને આપણે શું કરીશું? તો નેનોમીટર, નેનો લાવવું છે 10⁹ બરોબર. તો એ આપણને ખબર હોવી જોઈએ. ચલો ક્લિયર, જોઈ લઈએ વગર બધું જ ખબર પડી જાય. પોઈન્ટ નંબર 2.3 સમજી ગયા? ટેક્સ્ટ બુક ની અંદર જોઈ લેવાનું બેટા. બે પોઈન્ટ 4 જુઓ કે દ્રશ્યમાન વર્ણપટ છે જે જાંબલી રંગથી લાલ રંગ સુધી વિસ્તરેલો છે. દ્રશ્યમાન વર્ણપટ કેટલી? તો જાંબલી કેટલા નેનોમીટર ની તરંગ લંબાઈ? 400 નેનોમીટર. 400 નેનોમીટર થી લાલ 750 નેનોમીટર સુધી વિસ્તરેલો છે બરોબર. દ્રશ્યમાન છે કે તો આ તરંગ લંબાઈને આવૃત્તિ દર્શાવો. તો આપણને ખબર છે તરંગ લંબાઈની આવૃત્તિ, તરંગ લંબાઈની આવૃત્તિ શોધો. b શોધવાનું છે. તો આ બે સૂત્ર છે કે v = c/λ. c આપણને ખબર છે પ્રકાશનો વેગ બરોબર. એટલે અહીંયા લખી દઈશ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા લેમ્ડા 400 × 10⁻⁹ 400 × 10⁻⁹ મીટર બરોબર છે. નેનો ગયા એટલે 10⁻⁹. જવાબ આપણો આવશે 3 4 8. ઓકે 7.50 × 10⁻⁴ મીટર બરોબર છે. ઓકે સેકન્ડ ઇન્વર્સ આવશે ને? સેકન્ડ ઇન્વર્સ રાઈટ મીટર થાય છે કે હવે લાલ પ્રકાશની આવૃત્તિ શોધો. આ કયા પ્રકાશની થઈ? જાંબલી. હવે લાલ c/λ મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા 10 મીટર 3 એટલે સેકન્ડ ઇન્વર્સ બરોબર. ઓકે તો એનો આવૃત્તિ આપણને ખબર હોવી જોઈએ કે વિસ્તાર કેટલો થયો? તો 4 × 10⁻14 થી 4 × 10⁻14 હર્ટ્ઝ થી 7.5 × 10⁻14 હર્ટ્ઝ બરોબર. આ વિસ્તાર થઈ ગયો. ક્લિયર? ચાલો જોઈ લો બધું છે. चलो नेक्स्ट लास्ट एग्जांपल જોઈએ. બે પોઈન્ટ 5 જેમાં એવું કર્યું કે તરંગ લંબાઈ 2.5 તરંગ લંબાઈ આપેલી છે 5800 એંગસ્ટ્રોમ બરોબર છે. તરંગ સંખ્યા અને આવૃત્તિ ગણો. શું ગણવાનું? તરંગ સંખ્યા ગણો અને આવૃત્તિ ગણો. ઓકે પહેલું તો આપણને ખબર હોય છે તરંગ સંખ્યા એટલે મ્યુ. પહેલું તો તરંગ લંબાઈ એટલે લેમ્ડા બરાબર કેટલા થશે બેટા?
5800 ગુણ્યા 1 એંગસ્ટ્રોમ એટલે 10 ની -8 સેન્ટીમીટર -8 સેન્ટીમીટર બરાબર મીટરમાં કરવું હોય તો 5800 ગુણ્યા 10 ની -10 મીટર ઓકે એટલે મીટરમાં થઈ ગયું હવે કિંમત જ મૂકવાની ખાલી બરાબર કિંમત મૂકો એટલે તમને જવાબ મળી જાય કે v બાર આપણને ખબર છે તરંગ સંખ્યા જેને v બાર આપણે ભણાવ્યું 1 ના છેદમાં 5800 ગુણ્યા 10 ની -10 એટલે 1 ના છેદમાં 5800 કરો એટલે ઓકે 1.724 ગુણ્યા 10 ની 10 મીટર ઇન્વર્સ બરાબર છે સેન્ટીમીટરમાં કરવું હોય તો 10 ની કેટલી થશે બેટા તો સેન્ટીમીટરમાં 10 ની 6 નહીં 1.724 to 10 raised to મીટર ઇન્વર્સ થઈ ગયું 10 raised to 6 થઈ જશે અહીંયા 1.724 into 10 raised to સેન્ટીમીટર ઇન્વર્સ કરવું હોય તો 10 raised to 4 સેન્ટીમીટર ઇન્વર્સ છેદમાં છે એટલા માટે ક્લિયર ચલો હવે આવૃત્તિની ગણતરી કરો આવૃત્તિ એટલે c બાય લેમ્બડા આપણને ખબર જ હોવી જોઈએ p c બાય લેમ્બડા v કેટલા છે c 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ આવૃત્તિ મીટરમાં 5800 ગુણ્યા 10 ની -10 અને મીટર જતા રહે જવાબ 1 મિનિટ ઓકે 5.172 ગુણ્યા 10 ની 14 હર્ટ્ઝ અથવા તો સેકન્ડ ઇન્વર્સ દ્રશ્યમાન પ્રકાશ છે ખ્યાલ આવી ગયો ક્લિયર એટલે તરંગલંબાઈ ઉપરથી પણ આપણે આવૃત્તિ શોધીએ તો આપણને ખબર પડે કે આ દ્રશ્યમાન પ્રકાશ છે કે પછી આપણે આલ્ફા ગામા કિરણો ત્યારબાદ એક્સ રેઝ પછી રેડિયો સક્રિય રેડિયો માટે કયા વિકિરણો વપરાય છે આઈઆર ઇન્ફ્રારેડ માટે કયા છે કઈ રેન્જ છે આ બધું આપણને ખબર હોવી જોઈએ કે તો અહીંયા સુધી આ વિડિયોમાં ઇનફ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આવતીકાલે વાત કરીશું વિદ્યુત ચુંબકીય વિકિરણનો કયો સ્વભાવ તરંગ આવે કોણ સ્વભાવ ઓકે સો થેન્ક યુ વેરી મચ